આજે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી નાખેલું એક વખત છે, 10-12 વર્ષની અંદર પાછો પેશન્ટને જો દુખાવો થઈ છે અને ફરીથી એક વખત આપણે સર્જરી કરવી હોય તો સેકન્ડ ટાઈમ સર્જરી પોસિબલ છે? સેકન્ડ ટાઈમ સર્જરી પોસિબલ છે, પણ એમાં જે આપણે નોર્મલ આ જોયું આપણે કે એટલું જ ખાલી કોટિંગ જ બદલીએ છીએ, જે પ્રાઇમરી રિપ્લેસમેન્ટ છે. હવે જે સેકન્ડ ટાઈમ તમે કરવા માંગો છો ત્યારે એનો મતલબ શું થયો કે સાંધો લૂઝ પડ્યો છે અથવા તો એમાં ઇન્ફેક્શન થી કોઈ પણ વસ્તુ થાય છે, તો એમાં થાય શું કે આ બધું હાડકું પણ ખવાઈ જાય સાથે. હાડકું ખવાઈ જાય પછી આમાં અલગ અલગ જાતના વેજ આવે, કોન્સ આવે, આમાં અંદર રોડ નાખવા પડે, એ રીતના બધા સાંધા હોય. એટલે સાંધાની કિંમત પણ ખૂબ વધે. રિવિઝન રિપ્લેસમેન્ટ જોવા જઈએ તો નોર્મલ 1.5-2 લાખ ખાલી ફક્ત સાંધા આપણને પડે એવરેજ કંપનીના એમ. એટલે અને બીજી વસ્તુ કે બીજી વખતમાં ઇન્ફેક્શન ચાન્સીસ, ચામડીના રૂઝના ચાન્સીસ, કોમ્પ્લિકેશન, આ બધું ટૂંકમાં કોમ્પ્લિકેશન રેટ ખૂબ વધારે હોય રિવિઝનનો. સક્સેસ રેટ ઓછો થઈ જાય. હા, અને પ્લસ એની આયુષ્ય પણ ઓછી હોય. સેકન્ડ ટાઈમ કર્યા બાદ એ આપણને સાંધો આખે 20-25 વર્ષ એટલો ચાલે નહીં, 8-10 વર્ષમાં ધીમે ધીમે 15 વર્ષમાં મેક્સિમમ લૂઝ પડવા મળે. ઓકે, એટલે આપણે એમ જ ધારીને ઓપરેશન કરવું જોઈએ કે એક જ વાર કરવાનું છે, લાઈફ ટાઈમ સાચવવાનું છે. એ જ બેસ્ટ ઓપ્શન છે પેશન્ટ માટે, કે આપણે એવું વિચારવાનું નહીં કે ભાઈ ગમે તેમ વાપરી નાખે પછી બીજું કરી નાખશે એમાં હું વાંધો, એમ એવું નથી. બીજી વખત કરવામાં કોમ્પ્લિકેશન રિસ્ક ખૂબ જ વધારે હોય છે પ્રાઇમરી કરતા.